નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। ઇન્ટરનેશનલ લેવલે સમાચાર આવ્યા કે ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ લગાવી દીધો, પણ એવું લાગ્યું કે આ કદાચ ઇન્ટરનેશનલ મુદ્દો છે, નેશનલ મુદ્દો ને એમાંય જો ગુજરાતનો મુદ્દો હોય તો ગુજરાત ન્યૂઝ જીટીપીએલ ચોક્કસ એ મુદ્દાને મહત્વ આપે છે। એમાંય ખેડૂતોની વાત હોય, ખેતીની હોય, પશુપાલકની હોય, ગામડાની વાત હોય, સંસ્કૃતિની વાત હોય, સંસ્કારની વાત હોય, તો ગુજરાત ન્યૂઝ એ મુદ્દાઓને પહેલાં ઉઠાવતું હોય છે। ને એટલે જ ભલે આ એક સમાચાર બ્રેકિંગ કહી શકાય કે ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ ભારત પર લગાવ્યો છે, પણ આમ છતાં જે પ્રમાણે મેં ગુજરાતની વાત કરી એમાં ગુજરાતની જો કેબિનેટની બેઠક થઈ હોય, એમાં ખેડૂતોની ચર્ચા થઈ હોય, ખેડૂતોના હિતની વાત થઈ હોય, અન્ય ખેડૂતોની ઘટના બની હોય, તો ચોક્કસ આપણે એ ચર્ચા વધારે કરીએ, કારણ કે કેબિનેટની બેઠકમાં નીતિગત મુદ્દાઓને ખેડૂત સંબંધિત જે મહત્વના પ્રશ્નો છે એની ચર્ચા થઈ, ખાસ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં। બીજું કે વરસાદની જે અછત છે ને ખેડૂતોને પાણીની જે તકલીફ છે અને જે વીજળી 8 કલાક મળે છે, તો કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની અધ્યક્ષતામાં નક્કી કરાયું કે હવે જ્યાં વરસાદની ખેંચ છે ને પાણી પ્રોપર મળતું નથી અથવા ઓછું મળે છે ત્યાં ખેડૂતોને 10 કલાક વીજળી આપી, બહુ સરાહનીય કહી શકાય। બીજી એક ઘટના એવી છે કે રાજકોટમાં ટેકાના ભાવે જે મગફળીની ખરીદી કરી હતી એની ચોરી થઈ। હવે એની ચોરી થઈ એટલે ખળભળાટ મચી ગયો। રો હાઉસમાંથી 1212 જેટલી મગફળીની બોરીની ચોરી થઈ। હવે મગફળીમાં એવું છે કાં તો આગ લાગે છે ને કાં તો ચોરી થાય છે। જ્યારે આ બધી ઘટનાઓ થાય ત્યારે કે સીસીટીવી કેમેરા હતા નહીં, હતા તો બંધ હતા, એની તપાસ થશે, આ બધું થતું હોય છે। પણ જે ગોડાઉનમાં ચોરી થઈ એ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા જ નહોતા, પછી સીસીટીવી કેમેરા નહોતા તો આ વેરહાઉસની પસંદગી કેમ કરી? અને જો વેરહાઉસમાં જો કમ્પલ્સન હતું કે સીસીટીવી હોવા જોઈએ તો સીસીટીવી કેમ નહોતા? આવા સવાલો પણ થાય, પણ ક્યાંક અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે। બીજો પ્રશ્ન એ છે કે કૃષિ મંત્રીએ તેમ કહ્યું કે આ તો નાફેડનો પ્રશ્ન છે, કેન્દ્ર સરકાર આ અંગે પગલાં ભરશે। અને ત્રીજી વાત, ખેડૂતોનું શું અત્યારે, ખેડૂતોની પરિસ્થિતિ શું છે? સરકારે વાયદો કર્યો હતો કે ખેડૂતની આવક બમણી થશે, પણ જે પ્રમાણે ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે લોકસભાના આંકડા છે 56,568નું દેવું છે પ્રત્યેક ખેડૂતને માથે। તો ખેડૂત દેવાદાર બન્યો છે, ખેડૂત સમૃદ્ધ બન્યો છે, ખેડૂત ખેતી અને પશુપાલનનો વિકાસ થયો છે? આ સવાલોની સાથે ખેડૂતોની દશા અને દિશાની ચર્ચા કરવી છે લોકમંચમાં। મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજપૂત, મારી સાથે છે। મહેશભાઈ, સ્વાગત છે આપનું। ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશ દેસાઈ મારી સાથે છે। મહેશભાઈ, આપનું પણ સ્વાગત લોકમંચમાં। નમસ્તે। અને પ્રગતિશીલ ખેડૂત એવા ખેડૂત આગેવાન નાગજી ભાણી મારી સાથે। નાગજીભાઈ દાદા, આપનું પણ સ્વાગત છે। નમસ્તે સર। યસ, મેં 3 મુદ્દા મહેશભાઈ રાજપૂત મેં કહ્યા અને ખેડૂતોની દશા અને દિશા જાણવાનો ક્યાંક પ્રયાસ કર્યો। શું માનવું છે કે ખરેખર 3 દાયકાથી કોંગ્રેસ શાસનથી દૂર છે ગુજરાતમાં? ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે, એમને ક્યાંક ખેડૂતોના મત મળી રહ્યા છે, પશુપાલકોના પણ મળી રહ્યા છે, સમર્થન મળી રહ્યું છે, અને છતાં જો તમને પૂછવામાં આવે કે આ ખેડૂતોની દશા અને દિશા શું છે, તો કોંગ્રેસના મહામંત્રી તરીકે શું કહેશો? જે રીતે આપણે જોઈએ છે કે સરકારે વાતો કરી ખેડૂતોને લખપતિ બનાવવાની, કરોડપતિ બનાવવાના જે સપનાઓ દેખાડ્યા હતા, પણ એ હકીકતમાં સપનાઓ દેણા વાળા સપનાઓ આવી ગયા। કારણ કે સપનાઓ તો સરકાર પૂરી ના કરી શકી, પણ ખેડૂતો ઉપર દેણું વધી ગયું છે। આજની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો ખેડૂત કેટલા વર્ષથી એમ કહી રહ્યો છે કે અમને 12 કલાક વીજળી આપો, પણ એ 12 કલાકની તો વાત હજી રહી। હવે જો સીએમ સાહેબે આજે જયારે એમ કીધું છે કે 10 કલાક વીજળી આપીશું, હવે એમાં કેટલો અમલ થાય છે એ પણ જોવાનું છે, કારણ કે વાતો કરવી અને અમલ કરવો બે વસ્તુ જુદી છે। પાણીની શોર્ટેજ છે તો આપણે જોઈએ તો ગીર સોમનાથ થી લઈને બધા જિલ્લાઓમાં અત્યારે જોઈએ તો વરસાદ ખેંચાણો, એટલે એના હિસાબે પાણીની શોર્ટેજો ઊભી થઈ અને વીજળીની જરૂર પડે તો જ પાણી ભેગું કરી અને આ વાવેતરની અંદર પાણી પાવી શકાય। પણ સરકાર આની અંદર દરેક વસ્તુમાં આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોની વાત આવે ત્યારે સપના દેખાડવાની વાતો જાજી આવે। વીમાની વાત હોય કે પાણીની હોય કે વીજળીની હોય કે ખાતરની હોય, સપના દેખાડવા અને ખેડૂત માટે અમે જાજુ કરીએ છીએ એ વધુ પડતું એની જાહેરાતો કરવી। પણ હકીકતમાં આપણે ખેડૂત સુધી જાય તો આપણે તો જોયું જ છે કે હમણાં પેટા ચૂંટણીઓ ગઈ અને પેટા ચૂંટણીઓની અંદર ખેડૂતોએ ક્યાંક ને ક્યાંક ગુસ્સો ઉતાર્યો જ છે સૌરાષ્ટ્રની અંદર તો। અને સાથે સાથે જે ખેડૂતોની લોનની પણ આપણે ઘણી ચર્ચાઓ આની પહેલા કરી છે કે લોન છે તો એ ખેડૂતોને અત્યારે બીજી બેંક લોન નથી દેતી, કારણ કે એને હજી મંડળીમાં એના નામનું દેણું, ખોટું દેણું ઊભું છે ત્યારે।
એટલે એ ખેડૂત પણ અત્યારે હેરાન થઈ રહ્યો છે. એટલે સરકારે 56,000 હોય કે 56 લાખ હોય એ ક્યારે થઈ જશે ને ખેડૂત ઉપર દેણું એ આપણે ખબર નહીં પડે, કારણ કે જ્યાં સુધી સરકાર ખેડૂતના હિતમાં વાત નહીં કરે અને વાત કરવા કરતા એનો અમલ કરાવે, કારણ કે જે વસ્તુનો અમલ જ નહીં થાય તો આમ આપણે શું કરીશું. એટલે ખેડૂતો 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપી જ્યાં ખેડૂતોને પાણીની ખેંચ હતી, પાણીની કમી હતી, તો એ વાતને તો સરાહનીય કદાચ તમારે એક વિપક્ષ તરીકે સરાહના. મેં એમ કીધું કે સીએમ સાહેબે જે જાહેરાત કરી કે 8ના બદલે 10 કલાક વીજળી ખેડૂતોને મળે, પણ એનો કેટલો અમલ થાય છે એ પણ જોવું જરૂરી છે, કારણ કે સીએમ સાહેબ ત્યાંથી જાહેરાત કરે પણ અધિકારીઓ પાસે પણ કામ લેવું એ પણ જરૂરી છે, કારણ કે અધિકારીઓની જે લુચ્ચાઈગીરી હોય છે એ લુચ્ચાઈગીરીને પણ ધ્યાનમાં લઈ અને સરકારે એની ઉપર કડક કાર્યવાહી કરી અને એની કડક અમલ કરાવે તો જ એ વસ્તુને આપણે ખેડૂત સુધીની વાત પૂર્ણ થાય, કારણ કે ત્યાં સુધી તો પૂર્ણ થવાની નથી. સીએમ સાહેબનું સપનું સારું હોય, ખેડૂતોના હિતની વાત હોય, પણ ખેડૂત સુધી એનો અમલ ના થાય તો આ સીએમ સાહેબની જાહેરાતનું પણ શું થાય? આપણે ઘણી જાહેરાતો આ વસ્તુની જોઈએ જ છે. ઓકે, એટલે નાગજીભાઈ સવાલ એ થાય છે કે આઝાદીના 75 વર્ષ થયા, આપણે ખેડૂત, ખેતી, પશુપાલકોની ચર્ચા કરતા હોઈએ છીએ. આટલા વર્ષોમાં કયા પ્રકારનો બદલાવ? તમે તો એક પ્રગતિશીલ ખેડૂત છો અને પહેલેથી ખેતી સાથે જોડાયેલા છો, અવનવી ટેકનોલોજી પણ તમે અપનાવતા હો છો, એટલે મારે ખાસ પૂછવાની કે અત્યારે જો ખેડૂતોની વાત કરવામાં આવે તો 75 વર્ષ થયા આઝાદીને, ખેડૂતોની દશા અને દિશા શું છે? કયા પ્રકારનો બદલાવ આપ જોઈ રહ્યા છો? દિલીપભાઈ, આપણે આઝાદ થયા અને ત્યારથી તમે જેમ કીધું એમાં એટલો સમય ગયો છે અને સમયાંતરે દરેક સરકારોએ જે જરૂરી પગલા લેવા જોઈએ જે તે વખતે લીધા છે અને હાલમાં પણ લેવાઈ રહ્યા છે, પરંતુ એમાં હું સરકાર કે ગવર્મેન્ટના ભાગ કરતા ટેકનોલોજી અને વિજ્ઞાન એ જે ખેડૂતની મદદે આવ્યું છે એ વાતની હું તમને વાત કરીશ. જો માની લો કે આપણે શરૂઆતમાં હતું તો બહારથી પરદેશથી ખાવા માટે અનાજ ને બધું લાલ પેલા ઘઉં ને એવું બધું મગાવવું પડતું હતું. એ પછી હરિત ક્રાંતિ આવી, ડોક્ટર બોરમેન જર્મનીના વૈજ્ઞાનિકે ટુકડા ઘઉંની શોધ કરી અને એ અહીંયા આવ્યું અને પંજાબના ખેડૂતોએ હરિત ક્રાંતિને વધાવી લીધી અને આખા ભારતને અનાજમાં આપણે સ્વાવલંબી થયા. પછી ટેકનોલોજી ને એમાં હું ખાસ તો એ વાત કરીશ કે ઇન્ટરનેટ આવતા અત્યારે ગામડાના દરેક ખેડૂત સુધી દરેક ટેકનોલોજી, માની લો કે ને એક પેલા અમે લાકડાના છાતીથી ખેતી કરતા સાહેબ, અત્યારે લોખંડના છાતી એવા આવી ગયા છે કે એમાં દરેક વસ્તુ અમે બનાવી શકીએ અને ગામના લુવારો પણ સમજી ગયા કે આજ નવી ટેકનિક આવી તો કાલે બીજે દિવસે નવી ટેકનિક. ખેડૂતો એની રીતે બધું કરે છે, પણ મૂળ તકલીફ એના ઇનપુટની છે. એક વાત કરું સાહેબ, જીએસટી આવતા ખેડૂતની ખેતી મોંઘી થઈ છે. દરેક એના ઇનપુટ લેવા જાય તો એની ઉપર જીએસટી લાગી જાય છે. પેલાની સરકારો ખેતી ઉપર ટેક્સ નાખતા ડરતી હતી. સાહેબ કદાચ મહેશભાઈ દેસાઈ એના ઉપર પ્રકાશ મારા કરતા સારો પડશે, સીએ છે પોતે, એટલે પણ હવે ઇનડાયરેક્ટ ટેક્સ કરીને દરેક વસ્તુનો ટેક્સ ખેતી ઉપર આવી ગયો છે, એટલે ખેતી મોંઘી થઈ છે. રાજપૂત સાહેબે વાત કરી એમ દરેક ઉપર દેણું વધવાનું મેઇન કારણ આ છે. અને બીજી સૌથી વાત કરું તો એને જે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ મળતા નથી. સાહેબ એક બહુ નવીન વાત કરીશું તમારા માટે, કારણ કે મારો અભ્યાસનો વિષય છે. તમે ખરીદીની જે વાત કરી ને, એમાં 2018માં મોદી સાહેબે એક કમિશન નિમેલું. ડોક્ટર અશોક ગુલાટી જે એગ્રીકલ્ચર એડવાઇઝર અને તીર્થ ચેટર્જી અને એક બીજા એગ્રીકલ્ચર નિષ્ણાંત હતા, એની 3ની કમિટી લીધી. હવે એને મોદી સાહેબનો હેતુ કદાચ સારો હોય છે, એને એવું એને કમિટીને આદેશ કરવામાં આવ્યો કે ભાઈ ખેડૂતો સુધી એને પૂરતી સહાય આપવી હોય તો કઈ રીતે ગોઠવી શકાય. એ 40 પાનાનો રિપોર્ટ આજ 2018માં મારા હાથમાં આવેલો. એપ્રિલ 2018માં એને રજૂ કરવામાં આવ્યો ગવર્મેન્ટ આગળ અને એમાં સ્પષ્ટપણે લખેલું હતું સાહેબ, દિલીપભાઈ તમને નવાઈ લાગશે કે તમે ખરીદી બંધ કરો. ખરીદીમાં જે ખર્ચ થાય છે, જે સરકારના મેનેજમેન્ટ માટે અધિકારીઓની કલાકો બરબાદ થાય છે, સરકારના પૈસા રોકાય છે, એને બદલે એને જે કઈ માની લો કે 200 રૂપિયાની સબસિડી આપી છે, આ ભાવ ફરક 200 રૂપિયાનો હોય છે. તમે 1000 રૂપિયાની મગફળી હોય તો સરકાર 200 રૂપિયા 1200 રૂપિયામાં આપે. ઈ 200 રૂપિયા તમે સીધે ખેડૂતના ખાતામાં દો અને બાકીના દે એની પાછળ તમે 400-500 રૂપિયા પાછળ ખર્ચો કરો છો, એ પણ ખર્ચો ન થાય અને એ સીધો ખેડૂતના ખાતામાં નાખી દેવામાં આવે તો જે તે વખતે ગણિત એવું હતું, 1 હેક્ટર દીઠ 14,000 રૂપિયા દર સિઝનમાં આપણે ખેડૂતને આપી શકીએ. અને આ બધી વસ્તુ છે ને કર્ણાટક અને તેલંગાણા એ કરેલું ખરો. એ લોકોએ આ સીધી ડીબીટી ની યોજના સરકાર પાસેથી પૈસા જ માંગી લીધા કે ખેડૂતો સુધી અમે અમારી રીતે પહોંચાડશું.
આજે તેલંગાણામાં મને ખ્યાલ છે ત્યાં સુધી 8,000 રૂપિયા પર એકર દીઠ એ ખરીફ સિઝન પર એકર દીઠ રવિ સિઝનમાં ચૂકવવામાં આવે છે. એટલે પૈસાનો જે બગાડ સાહેબે કીધું બ્યુરોક્રેસીના હિસાબે થઈ રહ્યો છે. આજે ભાઈ આ ખોટું શા માટે થઈ રહ્યું છે? વેરહાઉસમાં તમે કહો છો હળગે છે, કેમેરા નથી, આ એનું કારણ છે ને પાછળ જે ભ્રષ્ટાચારો થયેલા છે, જેની અંદર ઢેફા ધૂળ મગફળીની અંદર ભેળવી અને જે બધું થતું હોય, પાક થતું છે, હું એનો સાક્ષી તો નથી, પણ આવું બધું તમારી ટીવી ચેનલો દ્વારા સામે આવે છે. સરકાર ખોટી રીતે બદનામ થાય છે, સરકારનો સમય બગડે છે. મહેશભાઈ દેસાઈનું હું ખાસ સૂચન કરું છું કે સાહેબ ખરીદી તો એવી રીતે હોવી જોઈએ. તમારે પીડીએસ સિસ્ટમ માટે જે જરૂર હોય એ લ્યો, એનો વાંધો નથી. મિલિટરી માટે બીજી ત્રીજી રીતે જે કઈ જરૂરી હોય એ લ્યો, પણ બધી ખરીદીનો તમે જ્યાં સુધી આ કહે ને પૈસાના બરબાદી થશે. અને હું તો ત્યાં સુધી ભાઈ અમારા કૃષિ બજેટમાં જે રકમ ફાળવવામાં આવે છે ને એ યોજનાઓ દ્વારા નહીં પણ ડીબીટી દ્વારા એને સીધા આપી દો. યોજનાઓમાં બ્યુરોક્રેસી નોકરશાહી એવું ભૂમરડે ચડાવી અને ખેડૂતના ખિસ્સા કાપે છે કે તમે મત પૂછો વાત. મારો પોતાનો ખેડૂત તરીકે એવો અનુભવ છે કે સીધું કેન્દ્રીય બજેટમાંથી જે નાણાં સીધા ડીબીટી ખેડૂતને એક હેક્ટર દીઠ ફાળવવામાં આવે તેથી આ દેશમાં ખેડૂત આગળ વધી શકે. ચલો ત્યાં સુધી ખેડૂત જનતા પાર્ટીના પ્રવક્તા છો, જે મહત્વના પ્રશ્નો જે નાગજીભાઈ બાયાણીએ ઉઠાવ્યા, મહેશભાઈ રાજપૂતે ઉઠાવ્યા કે ક્યાંક લખપતિને કરોડપતિ બનાવવાના સપના છે, પણ ખેડૂત તમે દશા ને દિશા જુઓ. નો ડાઉટ ટેકનોલોજીને નાગજીભાઈએ કહ્યું એમ કે વિજ્ઞાનના આધારે મદદ મળી રહી છે, પણ જે મદદ સરકાર તરફથી થવી જોઈએ અથવા ખેડૂતો માટે જે સરકારે કરવું જોઈએ એમાં ક્યાંક પાછી પાની છે. ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવાની એમણે વાત કરી કે સહાય યોજનાઓ ના આપો, પણ દરેક ખેડૂતને એના પ્રમાણમાં એને જો તમે ડાયરેક્ટ બેનિફિટ આપી દેતા હો તો અન્ય ખર્ચામાંથી સરકાર બચે, વચ્ચેના લાંચિયા કે અધિકારીઓ કે વચેટિયાનો પણ એમાંથી બાદબાકી થાય. પણ અફસોસ કે એવું થતું નથી. દિલીપભાઈ, સૌ ખેડૂત મિત્રોને મારા નમસ્કાર. આ પ્લેટફોર્મ હંમેશા ખેડૂતોનો અને વંચિતોનો અવાજ ઉઠાવતું હોય છે અને એના ભાગરૂપે જ આજે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ કે ખેડૂતોની દશા અને દિશા અમારી સરકારમાં ખાસ કરીને શું થઈ છે. એટલે સૌપ્રથમ તો જે આજે સરકારે ખેડૂત લક્ષી નિર્ણય લીધો છે કે જ્યાં જ્યાં વરસાદની ખેંચ ઊભી થઈ છે એવા વિસ્તારોમાં 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાની છે અને જ્યાં જ્યાં સિંચાઈની અસુવિધાઓ ઊભી થઈ છે, પાણીની જ્યાં તંગી વર્તાઈ છે, ત્યાં સિંચાઈ માટે પણ સૌની યોજના થકી કે સુજલામ સુફલામ થકી પાણી આપવાનો જે નિર્ણય કર્યો છે એ નિર્ણય આવકારીએ છીએ. ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા તરીકે પણ હું સરકારનો આભાર માનું છું કે અમારા ખેડૂતોની જે લાગણી હતી એને માન આપી અને સત્વરે એનો નિર્ણય લીધો છે. બીજું, હમણાં અમારા કોંગ્રેસના મિત્ર મહેશભાઈ રાજપૂતે વાત કરી કે આ રીતે 12 કલાક વીજળી આપવી જોઈએ, 8 કલાક આપી છે. પણ હું મહેશભાઈને એક વસ્તુ યાદ કરાવવા માંગીશ કે અમારી નીતિ અને નિયત છે એ સાફ છે અને હતી પહેલેથી. એનું એક સીધું ઉદાહરણ છે કે તમે જે વીજળીની વાત કરી છે દિલીપભાઈ, આ તો આપણે ઘણી વખત ચર્ચા કરી ચુક્યા છીએ કે પહેલા ખેડૂતોને વાવ ટાઈમે પણ વીજળી ના મળતી અને આજે 8 કલાક સતત ક્વોલિટી વાળી વીજળી આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. વીજળી વધારે આપવાનું પણ વાંધો નથી, પણ જે રીતે વધારે વીજળી આપવામાં આવે તો પાણીના સ્તર એ નીચા જાય છે એના સર્વે થયેલા છે. નાગજીભાઈ બાયાણી દાદા છે, એમને ખબર જ છે. આજે ધારો કે આખા એશિયામાં બનાસકાંઠાનું જળસ્તર સૌથી નીચું છે તો એનું કારણ પણ એ છે. એટલે વીજળી એમ આડેધડ ના અપાય, એનું કેલ્ક્યુલેશન હોય. એટલે 8 કલાક વીજળી આપીએ છીએ એ પૂરતી છે. અને જ્યાં જ્યાં આવી રીતે દિલીપભાઈ સિઝન પ્રમાણે જરૂરિયાત ઊભી થઈ હોય છે તો ત્યાં ત્યાં 8 કલાકના બદલે 10 કલાક કે 12 કલાક વીજળીઓ આપી છે. ગયા વર્ષે પણ આપી હતી અને આગળના વર્ષે પણ આપી હતી અને આપણે બહુ બધા સાક્ષી છીએ. એટલે અમારી નીતિ અને નિયત સાફ છે. ચલો, ઊંચાઈની વાત કરી, સવાલ હું આપને કરી દઉં. 8 કલાકની જગ્યાએ 10 કલાક તમે વીજળી આપો છો, નીતિ નિયત સાફ છે, ટેકનોલોજીનો ઉપયોગ તમે કરી રહ્યા છો, ક્યાંક વિજ્ઞાનનો ઉપયોગ કરી રહ્યા છો, પણ તમારા વેરહાઉસમાં સીસીટીવી કેમેરા લાગેલા ના હોય, વારે ઘડીએ મગફળીઓ કે આગ લાગવાની ઘટના બને કે ચોરી થવાની ઘટના બને. સાહેબ, આપણે આટલું નથી એને રોકી શકતા? જો કોઈ ચોર ચોરી કરે છે, હત્યા થાય છે, તો તમે 500, 1000 ને 2-5 હજાર સીસીટીવી કેમેરા ચેક કરો છો અને ગમે તે રાજ્યમાંથી પકડીને લાવો છો, પણ આપણે આટલું નથી રોકી શકતા? દિલીપભાઈ, આજની જે ઘટના બની છે અને આજે જે બહાર આવ્યું છે કે જે મગફળીની ચોરી થઈ છે એમાં જેમ રાઘવજીભાઈએ કીધું એમાં નથી કોઈ ખેડૂતને નુકસાન, નથી સરકારને નુકસાન, પણ છતાં જે જવાબદાર લોકો છે, ખાસ કરીને જે સીડબ્લ્યુસી ના વેરહાઉસ હતું, એને એમ્પેનલ થયેલું વેરહાઉસ હતું, એટલે વેરહાઉસના જે ઓનર્સ છે અને સીડબ્લ્યુસી એ બંને એમાં કડક કાર્યવાહી કરવાની જ છે એમની સામે. અને કોઈ પણ ચોરી કરવા વાળો હશે પકડાઈ જવાનો છે 100%. આપણી સિસ્ટમ
મામલો છે સાહેબ. દિલીપભાઈ, હું તમને મગફળી બાબતમાં જ બીજી વાત કહું કે આ વખતે આપણે જે રેકોર્ડ બ્રેક મગફળી ખરીદી છે 8,200 કરોડથી વધારેની મગફળી આપણે આ સિઝનમાં ખરીદી છે. અને આ વખતે પણ એમાં હજી ખેડૂતો વાવણી કરી છે અને એની પહેલા આપણે એમએસપી પણ ડિક્લેર કરી દીધી છે. એ પણ ગઈ વખતે જે હતી એનાથી ખૂબ વધારે 7,600 પર ક્વિન્ટલ જેટલી લગભગ આપણે એમએસપી ડિક્લેર કરી છે. એટલે ખેડૂતો આ વખતે પણ ખૂબ સારું મગફળીનું વાવેતર કરી રહ્યા છે. ખેડૂતોને આ સરકાર ઉપર એટલો ભરોસો બેઠો છે કે જે રીતે આ વખતે મગફળીની ખરીદી થઈ અને 6 થી 7 દિવસમાં એમના ખાતામાં પેમેન્ટ ટ્રાન્સફર થયા. અને બીજી વાત દિલીપભાઈ કે એક પણ વચેટિયા વગર ટ્રાન્સફર થયા છે. તમારું બિલ કદાચ 641.70 રૂપિયાનું બનેલું હોય 3,70,241.70, તો એ 0.70 રૂપિયા પણ અમે કાપ્યા નથી. એ પણ ખેડૂતના ખાતામાં જમા થયા છે. એટલે ખેડૂતોને આ ભરોસો છે. ડાયરેક્ટ બેનિફિટ સિસ્ટમ જે છે એના ઉપર પણ ભરોસો છે. ને એટલા માટે જ આજે મોદી સાહેબ એક બટન દબાવે છે અને ખેડૂતના ખાતામાં એટલે ખેડૂત એનાથી ખુશ છે. પણ મારો સવાલ એ છે કે તમે આઈ પોર્ટલ થ્રુ ખેડૂતોને ફોર્મ ભરવાનું કહો છો સહાયના. આઈ પોર્ટલ ખેડૂતોની સમય મર્યાદામાં ખુલતું નથી. કેવી રીતે એ ફોર્મ ભરે? બીજી વસ્તુ કે સપ્ટેમ્બર 2024 અતિવૃષ્ટિની સહાય હજુ સુધી નથી ચૂકવાઈ ખેડૂતોને. કઈ રીતે લોકો માને કે આ ખેડૂત લક્ષી સરકાર છે કે ખેડૂતના હિતની સરકાર છે? કેવી રીતે કહી શકાય? દિલીપભાઈ, આપણે ટેકનોલોજીના જમાનામાં છીએ. સ્વાભાવિક છે કે ટેકનિકલ એરર ક્યાંક ને ક્યાંક આવતી હોય, પણ એ શરૂઆતનો ફેઝ હોય એમાં આવતી હોય છે. આ વખતે ધારો કે હમણાં જે આઈ પોર્ટલ ખુલ્યું એમાં કઈ એટલા મેજર ઇશ્યુ નતા આવ્યા. સ્વાભાવિક છે ગઈ વખતે જયારે આઈ પોર્ટલમાં ઘણા બધા ચેન્જીસ કરેલા હતા એટલે ટેકનિકલ પ્રશ્નો આવે અને આપણે દર વખતે સુધારવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આ નાગજીભાઈ જેવા પ્રતિષ્ઠિત ખેડૂતો એ પણ સરકારના ધ્યાને જે અમુક ગ્લિચીસ મૂકતા હોય છે તો એ પ્રમાણે આપણે ફેરફારો પણ કરતા હોઈએ છીએ. સાહેબ, જ્યારે ભાજપના પ્રવક્તાઓને પૂછીએ છીએ કોઈ પણ સવાલ, આ માત્ર ખેતીનો નહીં, ત્યારે ટેકનિકલ એરર શબ્દ મને લાગે છે કે બહુ જ કોમન છે કે જે ભાજપના પ્રવક્તાઓ નહીં, ખાલી કહેવા પૂરતો ટેકનિકલ શબ્દ એરર એ કહેવા પૂરતો નથી. હું તમને કહું, ગઈ વખતે આપણે જે ટેકાના ભાવે ખરીદીની નોંધણી કરી અને એમાં જે આપણે સેટેલાઇટ સર્વે થકી આપણે એમાં આઈડેન્ટિફાય કર્યું કે ખરેખર મહેશભાઈએ કે દિલીપભાઈએ પોતાના ખેતરમાં મગફળી વાવી છે કે નહીં, પોતાના ખેતરમાં ઘઉં વાયા છે કે નહીં, એ બધું આપણે ટેકનિકલી એ સેટેલાઇટના માધ્યમથી ચેક કરતા હતા. પણ સાથે સાથે આપણે ધારો કે 15% જેવો ક્રાઇટેરિયા એવો પણ રાખ્યો હતો કે આપણે ફિઝિકલ વેરિફિકેશન પણ કરીએ. એટલે બંને જગ્યાએ ક્રોસ ચેક થયા પછી અને કોઈ પણ સ્વાભાવિક છે કે કોઈ પણ નવી ટેકનોલોજી આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો પહેલા એનો પ્રોટોટાઇપ પણ આપણે અમલી બનાવતા હોઈએ છીએ. એટલે અમુક જગ્યાએ પ્રોટોટાઇપ અમલી હતા. આ વખતે એને આખા સ્ટેટ લેવલે પણ કર્યું હતું. અને દિલીપભાઈ, મને આનંદ છે કે 1 લાખ કરતા વધારે ખેડૂતો એવા હતા કે જેમની, એટલે ખેડૂતો નહીં હોય, સ્વાભાવિક છે ખેડૂતોના નામે કોઈ વેપારીઓએ રજીસ્ટ્રેશન કરાયા હશે, એમના રજીસ્ટ્રેશન પણ કેન્સલ કર્યા હતા. અને આ 1 લાખ ખેડૂતોના રજીસ્ટ્રેશન જે કેન્સલ થયા, જે ડમી હતા, એવા ખેડૂતોનો જે રજીસ્ટ્રેશન કેન્સલ થયા એના લીધે કેન્દ્ર સરકારનું, રાજ્ય સરકારનું જે ફંડ બચ્યું છે એ બીજા ખેડૂતો જે ખરેખર લાભાર્થી છે, ખરેખર જેને મળવા પાત્ર છે, એમને મળ્યો અને એ ફાયદો એમને જ પહોંચ્યો છે. એટલે ખેડૂતો પણ આ વખતે ખેડૂતો પણ એટલા જાગૃત થઈ ગયા છે કે પોતાના રાજકોટ જે પ્રમાણે રહી છે કે ખેડૂતો માટે અલગ અલગ યોજનાઓ છે. બીજું કે જે આ ચોરી થઈ મગફળીની ગુણોની, એમાં કહેવામાં આવે છે કે આ તો નાફેડનો પ્રશ્ન છે અને કેન્દ્ર સરકાર આ અંગે પગલા ભરશે. તો શું લાગે છે કે આ માટે કોંગ્રેસ આગળ કોઈ રજૂઆત કરશે કે કોંગ્રેસ ખેડૂતોને હિતને લઈને કોઈ વાત કરશે કે કેમ? ખેડૂતના હિત માટેની હંમેશા વાત કોંગ્રેસે કરી છે. વાત રહી જે રીતે કીધું સેટેલાઇટ થી કેટલી મગફળી કેટલું વાવેતર થયું, એમ આ ગુજરાતની અંદર સેટેલાઇટ થી માપણીઓ કરવામાં આવી હતી અને લોકોના રોડ પણ વહી ગયા, લોકોની જમીનો ઓછી થઈ ગઈ હતી અને હજી પણ એ માપણીઓના ડખા આજે પણ સેટેલાઇટ દ્વારા ઉભા જ છે. એટલે સેટેલાઇટ થી કર્યું એટલે તમે સક્સેસફુલ નથી, એ આપણે જોયું જ છે. અને વાત રહી કે તમે બિલાડીને એમ કહો કે તું અહીંયા આનું રખોપું કર અને પછી બિલાડી દૂધ પી જાય ને એ બિલાડી એમ કે મેં ક્યાં દૂધ પીધું. આ પરિસ્થિતિ દર વખતે મગફળી કાંડ ન થાય એવું ક્યારેય આ ભાજપની સરકારમાં બન્યું નથી. ચોરી થાય, ચોરી થઈ ગઈ, સળગી જાય, કેમેરા ના નીકળે, તો તમે જ્યારે એ સરકાર શ્રી દ્વારા જે જગ્યાએ તમે ગોદામો લ્યો છો, ભાડે રાખો છો ગોદામોની અંદર, ત્યારે એનું વેરિફિકેશન કોને કર્યું? એ વેરિફિકેશન ની અંદર કેમેરા હતા કે નહીં? ત્યાં અગ્નિ જેવી પરિસ્થિતિ થાય એમ છે કે નહીં? વરસાદ આવે તો ત્યાં ભીંજાઈ જાય કે નથી ભીંજાય, એમ નુકસાન થાય એમ છે કે નહીં? આનું વેરિફિકેશન જે અધિકારીએ કર્યું હોય તો એની સામે પગલા કેમ નહીં? કારણ કે એ જે વેરિફિકેશન કરે છે એ જ ક્યાંક ને ક્યાંક આની અંદર ભાગીદારો હોય જ છે. કે ચાલ જો પોલીસને કે તું જાગતી રહેજે
અને ચોરને કે તું ચોરી કર અને છેલ્લે હાથ ઊંચા કરીને ભાગી જવાનું. અને છેલ્લે આ સરકારની અંદર કેમેરા તો બધે બંધ જ હોય છે. તો એ કેમેરા બંધ હોય તો કેવી રીતના થઈ શકે? આ તો સારું છે કે હમણાં એક જે કોર્ટમાંથી જજમેન્ટ આવ્યું કે પોલીસના કોઈ પણ કેમેરાની માહિતી માંગે તો પોલીસ સ્ટેશને દેવી જ પડશે 30 દિવસની અંદર. હવે જોઈએ કે હવે કેટલા પોલીસ સ્ટેશનના પણ કેમેરાઓ ક્યારે બંધ થાય. વાત રહી જે રીતે દાદાએ કીધું ભાયાણી સાહેબે કે આની આખી એક યોજના કે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં પૈસા જવા જોઈએ. નરેન્દ્રભાઈ આખી એની કમિટી રચી અને એના રિપોર્ટો આવ્યા. પણ નરેન્દ્રભાઈની પણ એક મજબૂરી હોય ને, કારણ કે નીચેના જે ખાવકા માણસો છે એ પણ અમલ ન કરવા દે, પછી અધિકારી હોય કે પદ અધિકારી હોય. આપણે જોયું જ છે કે જ્યાં જ્યાં કૌભાંડો થયા છે અહીંયા ક્યાંક અધિકારીઓ ખુલ્યા, ક્યાં ભાજપના નેતાઓ ખુલ્યા, મંત્રીશ્રીઓના દીકરાઓ ખુલે કે એક રોડ ન બને, એક કૂવો ન બન્યો હોય, ના નદીનું તળાવ બન્યું હોય અને પૈસા ડાયરેક્ટ સીધા અંદર વહી ગયા પોતાના ખાતામાં અને વાત પૂરી કે બધું થઈ ગયું, ભાંગે પાન ઉતરી ગયું છે. એટલે આ સ્થિતિમાં આપણે ઈચ્છા રાખીએ કે સરકાર ખેડૂત હિતની વાત કરે. મારે નાગજીભાઈને પૂછવું છે, નાગજીભાઈ, ખેડૂતોની આવક બમણી કરવાની વાત આપણે ભારતીય જનતા પાર્ટીની સરકારના એજન્ડામાં હતી. અત્યારે જે આંકડા આવી રહ્યા છે 56,568 નું દેવું પ્રત્યેક ખેડૂત પર છે. શું લાગે છે આવનારા દિવસોમાં ભલે આવક બમણી ના થાય, આ દેવું ઉતરશે કે દેવું વધશે ખેડૂતોનું, જે પ્રમાણની પરિસ્થિતિ છે? નજીકના સમયમાં કોઈ દેવું ઉતરે એવું હું જોતો નથી, નજીકના ભવિષ્યમાં. પણ એક વસ્તુ મારે તમને એ કહેવાની હતી કે જે ખરીદીની વાત આવી, એ જ ખરીદીની વાત કરું. ભાઈએ વાત કરી કે રિપોર્ટ પેલો ચડાવી દો. ખરેખર એ રિપોર્ટનું જો અનુકરણ કરવામાં આવે તો મેં તમને વાત કરી એમ 1 હેક્ટર દીઠ 14,000 રૂપિયા આપણે ખેડૂતને આપી શકીએ. હવે બીજી વાત કરું સાહેબ, ખરીદીનો ફાયદો ખેડૂત સુધી કેવી રીતે કેટલો પહોંચે છે એની વાત કરું. એક એનો પહેલો નિયમ એ છે કે જે કઈ રાજ્યનું ઉત્પાદન હોય એ માની લો કે 40 લાખ ટન મગફળી થશે ને તો 10 લાખ ટન સરકાર ખરીદશે. 50 લાખ ટન તો 7.5 લાખ ટન એના 25% રકમ જથ્થો ખરીદવાનો હોય. બાકીનો 75% જથ્થો ઓપન બજારમાં ખેડૂતોએ વેચી દેવો પડે છે. કાયમીનો પ્રશ્ન એ છે કે મગફળી અત્યારે દિવાળી પર બધી પકે છે, એ બધી મગફળી આ વર્ષે તો 21 લાખ હેક્ટરમાં રેકોર્ડ વાવેતર થયું છે. અને 2 ટન એને ગુણો ને એટલે 21 ને 42 લાખ ટન નહીં, આ લોકો હવેના ઉત્પાદન ગણે છે, 2.5 ગણા ગણે છે. એટલે 50 લાખ ટન ઉપરનું ઉત્પાદન આંકડા આવશે તમે મને યાદ કરજો. અને એના ભાડા બાપતાણથી કહી દઉં કે 13 લાખ ટન સરકાર ખરીદી કરશે આવતી સાલે. બાકીના 40 લાખ ટન બજારમાં આવશે. એ કયા આવશે ખબર? કાર્તિક માગશર મહિનામાં જયારે સંગ્રહ કરો તૈયાર બેઠા છે. એ મગફળીના ભાવ ક્યાંય ને ક્યાંય ડાઉન જશે, ખેડૂતોને વેચવી પડશે. હકીકત એ છે કે બેંકો લોન આપવા તૈયાર નથી. એના ખરેખર વેરહાઉસમાં ખેડૂતનો માલ મૂકી એને 70% રકમ ખેડૂતને આપી દેવી જોઈએ. એની વ્યાજ સબસિડીઓ પણ સરકાર આપે છે, એની યોજનાઓ છે, પણ ક્યાંય અમલીકરણ નથી, ખેડૂતને માગતા આવડતું નથી. આ બધી તકલીફો છે સાહેબ. અમલીકરણ નથી. મહેશભાઈ, હવે સવાલ એ છે કે તમે આ વિચારો કે આ જે મગફળીની જે ગુણો હતી એની ચોરી થઈ અને ખાસ ટેકાના ભાવે ખરીદેલી હતી. લાગતું નથી કે એમાં ચોક્કસ એરર છે? તમે જુઓ સીસીટીવી કેમેરા લાગેલા નથી. બીજું કોંગ્રેસ કહી રહી છે કે મિલી ભગત છે, એને લઈને જ આ ચોરી થાય. તો મિલી ભગત સિવાય ચોરી થવાનો સવાલ નથી. તો માનો છે કે મોનિટરિંગ પ્રોપર થવું જોઈએ, વેરિફિકેશન મહેશભાઈએ કહ્યું એ થવું જોઈએ. શોર્ટમાં મને કહેજો, સમય ઓછો છે. માહિતી પહેલેથી એડવાન્સમાં હોય છે, પણ જે તપાસ થાય અને જે બી એમાં કર્મચારી ઇન્વોલ્વ હશે, સરકારી કર્મચારી હોય ચાલે, ત્યાંના ગોડાઉનનો પ્રાઇવેટ કર્મચારી હોય, એની સામે પૂરી એક્શન લઈશું. પણ મહેશભાઈએ જે રીતે વાત કરી છે ટેકનોલોજીની ને બધી, દિલીપભાઈ મને 2 મિનિટ આપજો ખાલી. ટેકનોલોજીનો વિરોધ હંમેશા કોંગ્રેસ કરતી આવી છે. એમણે યુપીઆઈનો વિરોધ કર્યો. દિલીપભાઈ આવજો, તમારી વાત પર જ આવી રહ્યો. આ સ્વીકારો છો કે નથી સ્વીકારતા? દિલીપભાઈ, જે લોકો એમાં ઇન્વોલ્વ હશે એના ઉપર કડકમાં કડક સજા થશે. આપણે ફરીથી એ જ વિષય ઉપર મળીશું અને હું તમને એના રિપોર્ટ સાથે મળીશ કે શું સજા કરી. મારું એટલું માનવું છે કરી કે નહીં મહેશભાઈ કે સીસીટીવી નહોતા લાગેલા. CWC માં કે પછી ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશનમાં જ્યાં એમ્પેનલમેન્ટ હતું અને એમાં જે ધારા ધોરણમાં જે બાંધછોડ થઈ હશે તો એ જવાબદાર અધિકારી સામે પણ પગલા લઈશું. એને પણ પૂરેપૂરી જવાબદારી એની મર્યાદા છે. પણ જે પ્રમાણે સવાલ ઉઠી રહ્યો છે ખેડૂત
અને દિશા એટલે એમાં મહેશ રાજપૂતે જે પ્રમાણે વાત કરી કે લખપતિ ને કરોડપતિના સપના ક્યાંક ખેડૂતોને બતાવવામાં આવે છે, પણ 12 કલાકની અમારી માંગ હતી વીજળીની, પણ ક્યાંક 10 કલાક ભલે જાહેરાત કરી છે, એમણે સ્વીકારી છે, પણ એનો અમલ થાય, અધિકારીઓ માને, તો એમનું કહેવું છે કે બરાબર છે. બાકી પાણી, વીજળી, ખાતર, આ બધી જ વાતો માત્ર કાગળ પર હોય છે. અને બીજી વાત કરી કે ચોરી થાય, ક્યાંક મગફળી સળગી જાય, સીસીટીવી કેમેરા ન હોય તો પછી વેરિફિકેશન કોણ કરે છે? આ વેરહાઉસ રાખે છે કોણ? તો એ જવાબદાર અધિકારીઓ સામે જવાબદાર છે, એની સામે પગલાં લેવા જોઈએ. નાગજી ભાયાણીએ કહ્યું એમ કે દરેક સરકારે પોતાની રીતે અલગ અલગ ખેડૂતો માટે પગલાં ભર્યા છે, એમનું કહેવું છે. પણ ક્યાંક ઇન્ટરનેટની વાત કરી, એમણે ટેકનોલોજી અને વિજ્ઞાનની વાત કરી કે એ વધારે મદદ ખેડૂતોને કરે છે સરકાર કરતાં. ઇનડાયરેક્ટ ટેક્સને કારણે ખેડૂતોનું દેવું વધ્યું છે, એવું નાગજીભાઈ ભાયાણીનું કહેવું છે. ડીબીટીના માધ્યમથી નફો ચૂકવો, તમે વિવિધ યોજનાઓ, સહાય યોજનાઓ જાહેર કરો છો, અને એ ચૂકવવામાં જે ખર્ચો થતો હોય છે, ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી જો ખેડૂતના ખાતામાં એ ચૂકવવામાં આવે હેક્ટર દીઠ નક્કી કરીને, તો આ વચ્ચેનો ખર્ચો પણ બચી જાય, વચેટિયા પણ જતા રહે, એ નાગજીભાઈ ભાયાણીનું કહેવું છે. અને 25% જે ખરીદી થાય છે ટેકાના ભાવે, અને 75% ખેડૂતોને પોતાની રીતે વેચવા પડે છે, એ સવાલો ઉઠાવ્યા. પણ મહેશભાઈએ કહ્યું એમ કે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે, 8 ની 10 કલાક વીજળી આપવામાં આવી છે, અને જ્યારે ત્યારે નીતિ નિયત ભારતીય જનતા પાર્ટીની સાફ હતી ને સાફ રહી છે. એટલે આવનારા દિવસોમાં પણ ખેડૂતના હિતલક્ષી નિર્ણયો લેવાશે. પહેલાં વાળું ટાઈમે વીજળી નહોતી આવતી, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે જે 8 કલાક વીજળી આપે છે, અને આ જ માટે જે કોઈ જવાબદાર છે આ ચોરી થઈને એના માટે પણ પગલાં ભરવામાં આવશે એવી ખાતરી આપી છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ મહેશ દેસાઈ, મહેશ રાજપૂત, નાગજી ભાયાણી ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી ખેડૂતોની વાત, આ હતી ખેતીની વાત ને પશુપાલક સાથે સંકળાયેલા લોકોની વાત. ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.